રામ ડાયરા ને જોવો આપણે વાડીએ પૂગી આવ્યા ને જો આવા કંઈક બે આપણા આંબા વધ્યા હે, બે ઉડી ગયા હે, ગુજરી ગયા. તો જો આમાં પાણી પાયું જ સવારે. આ બીટ છે જોવો, તો આવા કંઈક આપણા બીટ છે. આપણા ભેગા આવ્યા હે ગભરુભાઈ આવ્યા હે, એ હોય જ દર વખતે. આપણા રીંગણામાં હે ને મિત્રો ફૂલ ગ્રોથ થઈ ગયો હે. રીંગણાની બાકા ઝીકી બોલે છે. હવે જોવો તમને દેખાડું. તમે મારો આગલા વિડીયો જોઈ લેજો ને એમાં જોજો કેવી હતી રીંગણીઓ અને અત્યારે જોવો કેવી છે. આમાં જ્યાં જોવો ત્યાં રીંગણા જ છે, જોઈ લ્યો. એમાં કાંઈ ઘટે એમ નથી. હવે એક રીંગણીમાં 5 રીંગણા તો છે ઓછામાં ઓછા, એમાં કાંઈ ઘટે એમ નથી, જોઈ લ્યો. જો કાંઈક આવા છે આપણે રીંગણા, જુઓ. જો આવી કંઈક રીંગણી હોય આપણી. ભાઈ આપણા ઘઉં આવા હે. હમણાં મોબાઈલ પડી ગયા, રહી ગયો જરીક. તો આવું કાંઈક છે. આ એક રીંગણીમાં કાંઈક વાંધો આવી ગયો છે. બાકી જો આપણી રીંગણીઓ 1 નંબર થઈ ગઈ. પછી આંબા 2 જ રહ્યા, 2 ઉડી ગયા. જો એક જોર્યો અહીંયા, આ ઉડી ગયો. એક જોર્યો અહીંયા. જો આજ પાયું છે જો આ બીટમાં પાણી, બીટ ને ગાજરમાં. આમાં ભીનું છે, સંપલમાં સોટી જાય છે. બાકી જો આપણા ભીંડા જો એવડા થયા છે. જો આ ભીંડા છે. તો આપણે શાકભાજી ટોટલી વાવી દીધું. આપણે કાંઈ બાકી રાખ્યું છે નહીં. જો આપણે વારા ખાઈ છે તો હમણાં 2-3 દી પહેલાં એ બ્લોગે જોતા જો 99% જોયો જ છે તમે. જો 6 વાગ્યા છે. બાકી આ શું હે નહીં તમે કોમેન્ટમાં કરી દેજો. હાલો જા કહી દેજો હા શું હોય નહીં. જો અમારે આ ઝાડવામાં ઘણી ઠેકાણ છે બાવેડામાં. હવે તો ઓછા થઈ ગયા, જો હેઠે પડી ગયા. જો એક અહીંયા એક અહીંયા, જો આમાં 2-3 ઠેકાણે છે. પછી જો આમાં ડુંગળી વાવી ગયેલી છે આપણે. જોરી આ હે ડુંગળી, જોરી એ કંઈક આપણી ડુંગળી છે એવી. તો હવે બધે છે ને દેખાઈ ગયું છે. ઉપર આવી એક ખાલી ગાજર નથી આવી, આજ વાવ્યા પાછા. એક ફેરી વાવ્યા હતા, ઉગ્યા નહીં. બી થોડુંક નબળું આવી ગયું હતું, તો પાછા વાવી દીધા છે. હવે પાછા જોઈએ શું થાય, ઉગે કે ના ઉગે. 99% હવે તો ઉગી જ જાય, જોઈ લ્યો. જો આ કેરામાં વાવ્યા હતા, ઉગ્યા નહીં. પાછા આજે આવીને વાવીને પાણી વાળી દીધું. પછી આ બધું શાકભાજીનો ક્યારો છે જો આખે આખો. જો તમે ઓલા આગલા વિડીયોમાં જોયું છે હરપની કાચરી મેં પકડી હતી. જો અહીંયા રે જોરી, હા એટલું બટકું પડ્યું છે. આગલા વિડીયોમાં આપણે પકડી હતી. તો હજી આમ આગળ જઈએ જોઈએ તમને દેખાડું. આજ બધી ઉપર બધી દેખાવા માંડ્યું હોય જેટલું વાવ્યું છે એટલું. પછી જો અહીંયા પાલકની વાજી છે જોરી. હવે બધી દેખાવા માંડ્યું એટલે સરખું દેખાય જાય, ખબર પડી જાય શું હોય શું નથી. તો હજી આપણે આગળ જઈએ મકાઈ ઢારા, પછી ત્યાં જઈને પાછો ચાલુ કરીએ. બાકી જો આપણે સેઢા ઉપર રીમડો હે 1 નંબર. તો હાલો આગળ જોતા જ રહ્યો. આપણે હવે ફૂલ બાકા જગ્યાએ બોલાવાનું છે, બીજું કાંઈ નહીં. જો આપણો બંધાર છે આવો કંઈક નાનો એવો. જો આ પછી આપણે ઉલેરા હતા આમાં આડા જેટલા વારા ખેંચવામાં નડતા હતા એટલા તમે જોયું જ છે આગલા વિડીયો. ન જોયું તમે જોતા આવજો તમારે. એ ફૂલ બાકા જીકી જ બોલી હોય આપણા બ્લોગમાં. આમાં ધ્યાન રાખવું પડે. બાકી જો આમાં પગ લહરી જાય તો આપણે ઉડી જઈએ. તો હાલો આપણા ગભરુભાઈ અહીંયા લીલું જોવે છે, આપણા માટા મારી આવીએ.
પછી જો આવું કંઈક છે આપણું ખામણું જોઈ લો. જો આપણા ગભરુભાઈ આપણા મોબાઈલમાં રીલું જોવે છે નહીં, આ તો વિડિયા જોવે. તો હાલો મળીએ આગળ, જાય મકાઈ ધારા પછી મળીએ આગળ. હવે ભાગીએ આપણે મકાઈ ધારા. આપણા ગભરુભાઈ આવવાની ના પાડે છે. ચાલો ગભરુભાઈ, ઓય ફોકસ નથી થતો હવે. હાલ ને એ કૂતરું ભલે ને દિયો, હાલ ક્યાંય ન કરી. હાલ ને તો કઈ નહીં, ન આવવું હોય તો મિત્રો જો આપણો ફોન એની પાસેથી લઈ લીધો હે. એ આડા હોરા ઘોકા લેતો હતો. ચાલો મકાઈ ધારા ભાગીએ આપણે. એમાં ક્યારામાં જોઈ જઈને હાલવું પડે. જો પછી આ એક મકાઈ વાળો કેરો પાઈ દીધો હે, જોઈ લ્યો આખો. તો મિત્રો આવું કાંઈક છે આપણું વાડીનું વ્યૂ, જોઈ લ્યો. અને આપણે કંઈક આમાં આટા લઈએ છીએ. ગભરુભાઈ સામે ઊભા. તો એટલી વસ્તુ આપણે વાડીમાં વાવી છે, તમને દેખાય છે એટલી. તો હવે તો આમાં કાંઈ બાકી નથી રહ્યું આપણે તમને કહેવામાં. તો હવે ભાગીએ ઘેરે. આ બ્લોગ તો આપણે મોડો મેલશું. અંદાજે આજ કેટલી તારીખ છે જુઓ, 5 તારીખ છે. આ બ્લોગ આપણે મેલશું ક્યારે ખબર? અંદાજે હું કહું ને તો 10-15 તારીખે મેલવાના હે. એટલો મોડો મેલવો. એની વાહે એક રાત છે. શું કામ એટલો મોડો મેલવો નહીં? તો આપણે એટલો મોડો મેલવાના છે. તો હવે શું ગભરુભાઈ, કાંઈ વિચાર છે તમારે કાંઈ કરવાનો? તમે હમણાં કેનો બ્લોગ જોતા હતા? નામ મત લેના વરના વિવાદ જાયગા. જો મારી પાસે મોબાઈલ, એની પાસે દોડો. મોબાઈલની સ્ક્રીન બીન ઉડી જાય. હાય હા, આ મોબાઈલ કેટલાનો હે? એનું કવર વાયલું પછી યુએસ પોલો, એમાં કાંઈ ન કરે. મોબાઈલ 35 નો હે, વાયલું કવર ખાલી હે ને કેટલાનું? તું આવ્યો હતો ને ભેગો લેવા, ખબર છે ને કેટલાનું હોય? આવું હાલે, બાકી એમાં બીજું તો કાં હોય. તો ચાલો હવે મળીએ આગળ. ગભરુભાઈ માપ મારે જો, જપડે સરતા નહીં. મિત્રો જો અમારે અહીંયા દીપડા રખડે હે, એવી વાત સંભળાય છે ગામમાં. નહીં ગભરુભાઈ? નહીં, કટ. તો મિત્રો આપણે દીપડા રખડે એવી ગામમાં વાતું થતી હતી. આ તો ના જેવું હે, ગામ હોય ને 5 હોય. હવે હાસું એક નથી, પાકી ખબર નથી, આપણે જોયો નથી. આપણે જોઈએ ત્યારે માનીએ કે હા છે. આમાં ગામમાં તો શું હોય, કૂતરું જોયું તો કહી દે કે આ દીપડો હે, એવું હોય. તો ગામ હોય ને 5 હોય, હલવાય જ લ્યો. તો જો અહીંયા ભીનું આવી ગયો, હવે આમ જવું પડશે આગળ. હાલો હવે ઘેરે ભાગશું. રોડ ઉપર આપણે રોડ નવો બનાવી નાખ્યો હે. તો હાલો ભાગીએ. આપણા ખેતરમાં ને મિત્રો, તમે નહીં જોયું ક્યારે એકે બ્લોગમાં, આપણા શેઢા ને ખજૂરી બહુ હોય. જેને જોઈએ છે અમુકે, જેને જોઈએ કમેન્ટ કરી દેજો. જોઈ લો, 1, પછી જો અહીંયા 2 ને એક અહીંયા હે, પછી જો એક અહીંયા હે, પછી જો એક 3 અહીંયા હે, એક અહીંયા હે, હજી 2-3 છે આમ આગળ, નથી દેખાતી.
10-15 ખજૂરી છે નહીં ગબરુભાઈ? હાલો હવે ત્યાં ખબર છે ને શું હતું, શું રખડે. તો મિત્રો હાલો હવે મળશું આગલા વિડીયોમાં. તો હાલો જાઉં હું હવે ઘેરે. તો હાલો હવે કાઢીએ ગાડી, પછી ભાગશું ઘેરે. તો હાલો પાછા આવા નવા વિડીયોમાં મળીશું. તો હું એલા પછી હાલો ભાઈ આગળના વિડીયો મળશે. બાય બાય.